એક રૂપિયો ખીચામ ન હોય અને 100 કરોડનો અવસર આદરી છે એ પાર પાડી નાખે એટલે તમને પણ કહું છું, તમારે પણ ઘર પરિવારમાં કોઈ પણ કામકાજ હોય માં જહુનો દીવો કરીને અહીંથી તમે શરૂઆત કરજો અને જો તમારું કામ પૂરું ન થાય ને તો કાપરા આવજો એટલું તમને કહું છું. કેમ કે આ દીવો અને જે જગ્યા ઉપર આવીએ એટલે જગ્યાનું શું તેજ છે, દેવીની શું શક્તિ છે એ આપણને જાણવા મળે અને એનો અનુભવ ન થાય ને તો બસ જીવન વ્યર્થ છે. એટલે આ માતાજીના જે ચમત્કાર, એના દીવાની જે શક્તિ અને જે ભૂમિનો પ્રતાપ, અને એ પ્રતાપને લઈ આ વિસ્તાર માટે માં જહુ હર હંમેશા તમારા દરેકના સુખ અને દુઃખની અંદર એક કાર્યની અંદર તમારામાં હંમેશા પહેલી ઊભી રહેશે એ મને વિશ્વાસ છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. આ જે માં જહુના મહેમાનને વસ્તી છે, કોઈને દીકરાની આશા હોય તો માં જહુને પ્રાર્થના કરું છું, રઘુનાથપુરી મઠથી તારું ભગવું આવ્યું છે અને કોઈની આશા હોય, તારા દીવા અમે આશા લઈને બેઠા હોય તો માં જહુ 9-13 મહિના થતા આજની રમેલનો હિસાબ આલીને દીકરો પણ આપજો. બીજી માં તને વિનંતી કરું છું કે આ મંદિરનો વિષય છે, એની અંદર કોઈને ધંધામાં તકલીફ હોય અને તારા આગળ કદાચ દીવા આગળ પ્રાર્થના કરતો હોય તો આજે પણ રઘુનાથપુરી બાપુનું તારા આગળ ભગવું આવ્યું છે, તો જો રઘુનાથપુરી બાપુને ભાગડી જાત પહેરાવા જવું આવ્યું હોય તો એનો ધંધો પણ ચલાવવા તું જાજે એવું વિનંતી પણ કરું છું. એટલે માં જહુને પ્રાર્થના કરું છું કે માં જહુ કોઈને કદાચ તારી આડી અવળી કે ભલામણ હોય, કોઈ દુનિયાનો કદાચ દુશ્મન ગોઠતો ના હોય અને તારા હામાં દીવા અમે હાથ જોડેલા હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે એનું તું ટોપું કર્યા વગર ના રે. કલ દાડો ઉગે એનું ટોપું કરવા પણ તું વેલડા જોડજે એવી વિનંતી કરી દઉં છું. એટલે માં જહુના ખૂબ ખૂબ આશીર્વાદ. અને મને તો ખૂબ ગર્વ છે કે રાતે 4 વાગે બોલું કે તું આવજે તો 4:05 ના ટકોરે જાતે ઓશિકી આવીને ઊભી હોય છે અને તમારે અખતરા એના કરવા હોય તો કરજો. આ તો એક જાગતી ભેખની દેવી છે, એને જેવી રમાડશો એવી રમશે, મેલી કરશો તો મેલી થશે, ઉજળી કરશો તો ઉજળી થશે. એટલે જેવો તમારો રંગ હશે, જેવી તમારા વિચારો હશે એવી થઈને ઊભી રહેશે. એટલે તમામને ખૂબ ખૂબ આશીર્વાદ. આજના તબકે આ રમેલની અંદર જે પણ સેવકો આવ્યા હોય એનો માં જહુને પ્રાર્થના કરીને વિનંતી કરું છું, માં તો ભાવથી બધાનું જ ટોપું કરજે એવી વિનંતી કરતો જાઉં છું. અને આના સમાચાર કાપરા ઉધી લાવજે કે બાપુ બોલ્યા તાર પાર પડી ગયું. એટલે દરેકને માં, દરેક સેવકોને આ વિસ્તારને તારી શક્તિ થકી, પ્રેરણા થકી સનાતન ધર્મને ખૂબ વેગ મળે એવી પણ વિનંતી કરતો જાઉં છું. દરેકને જો શિક્ષણ હોવું જરૂરી છે, શિક્ષણ ના હોવું જરૂરી નથી, શિક્ષણ હોવું જરૂરી છે, પણ શિક્ષણની સાથે સંસ્કાર હશે તો જ આપણી પ્રગતિ છે, નકે પ્રગતિ નથી. એટલે શિક્ષણ લેજો પણ શિક્ષણ સાથે સાથે સંસ્કાર પણ તમારા હોવા જોઈએ. એટલે સંસ્કાર હશે તો હંમેશા તમારી પ્રગતિ કોઈ રોકવાની કોઈની તાકાત નથી. એટલે તમને બધાને વિનંતી કરું છું કે ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, પણ સાથે સાથે આપણા મા બાપના સંસ્કાર, આપણા દેવી દેવતાઓના જે વારસા છે એ ક્યારેય ન ભૂલતા. કેમ કે જેને ભૂલ્યા છે કરોડોપતિ આપણે જોયા છે એ રોડપતિ થતા વાર નથી લાગી. અને આવી શક્તિઓના જો આશીર્વાદ હશે તો આપણું કદાચ ખાવાનું કદાચ ટાઈમનું આગા પાછું હશે પણ પરમ દિવસનો દિવસ એવો ઉગાડશે ને તમને કરોડોમાં રમાડી નાખશે. એટલે તમને બધાને ખૂબ ખૂબ માં જહુના ખૂબ આશીર્વાદ. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. અને માતાજીને પણ વિનંતી કરું છું, માં દરેક આ સેવકોના હર હંમેશા પરિવારના 18 આલમ થઈને જે તને મનાવી રહ્યા છે એની અંદર સવારે મારી જોગણી ઉગતો સૂરજ ઉગે તો જહુ થઈ અને સાક્ષાત આ બધા જેને આ તારી સેવાની અંદર આહુતિ આપી હોય એ આહુતિનો લાભ આપવા પણ તો વધારજે. વિશેષ આજના તબકે જગદીશભાઈ એવું ભોજન પ્રસાદ કરાવડાવે છે બધાને. અન્ન તો આને ખૂબ વાલું છે પાછું. કોક રોટલો ખવડાવો જહુના નોમથી તો તમારે બેડા પાર કરી નાખે. અને તમારે ના હોય ને કોઈ કામ ન થતું હોય ને તમને એવું લાગે કે આ કામ આ 12 મહિનાથી મથું તો નથી થતું, પણ 5 વાલ્મીકી પરિવારની દીકરી લાઈને ઘરે જમાડી નાખતું, અઠવાડિયું નહીં થવા જાય ગોડીથી મહેનત કરી નાખશે. એટલે દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ સદાય માટે રઘુનાથપુરી બાપુના, માં જહુના લાખોના તમારા ઉપર ખૂબ આશીર્વાદ વરસતા રહે. બોલો જહુ માતા કી, ભારત માતા કી.